સમાજના નામનો ઉપયોગ કરનાર અને સમાજમાં પોતે આગેવાન છે તેવો દાવો કરનાર આ બની બેઠેલા આગેવાનો હર હંમેશ સમાજને નુકસાન કરતા હોય છે, સમાજને બે ભાગમાં વિભાજિત કરતા હોય છે અને તેમના સિવાય કોઈ આગેવાન ન બની જાય તેની તકેદારી પણ રાખતા હોય છે અને કોઈ પણ હદ સુધી તે જતા હોય છે। જયેશ રાદડિયાએ જે પ્રકારે પાટીદાર સમાજમાં 2 થી 4 ટપોરી ગેંગના સભ્યો સક્રિય છે તે નિવેદન આપ્યું છે। હવે તેમના સમર્થનમાં આવ્યા છે એસપીજીના પ્રમુખ લાલજી પટેલ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। કોઈ પણ સમાજમાં બની બેઠેલા આગેવાનો છે તેમનું એક જૂથ હર હંમેશ સક્રિય હોય છે અને તેમની ખાસ તકેદારી હોય છે કે તેમના સિવાય કે તેમના સમર્થક સિવાય તેમના સમાજમાં કોઈ આગેવાન ન બની જાય। સમાજના નામે તે રાજકીય રોટલા શેકતા હોય છે અને પોતાના લાભ ખાંટી લેતા હોય છે। આ બની બેઠેલા આગેવાનો છે તે કોઈ પણ હદ સુધી જતા હોય છે, લોકોને ડરાવતા ધમકાવતા હોય છે કે પછી તેમના સામે કે પછી તેમના કાચા ચિઠ્ઠા ખોલનાર કોઈ વ્યક્તિ હોય તો તેના પર ખોટી પોલીસ ફરિયાદ પણ કરાવતા હોય છે। પરંતુ આ બની બેઠેલા આગેવાનોના કારનામા અને કાચા ચિઠ્ઠાની માહિતી આજના સમયમાં ખાસ કરીને ટેકનોલોજીના યુગમાં દરેકના પાસે હોય છે તે આ બની બેઠેલા આગેવાનોએ યાદ રાખવું જોઈએ। ધારાસભ્ય જયેશ રાદડિયાએ સમાજમાં 4 થી 5 ટપોરી ગેંગના સભ્યો સક્રિય છે ને તે સમાજને વિભાજિત કરી રહ્યા છે આવું નિવેદન આપ્યું અને ત્યારબાદ પાટીદાર સમાજના અલગ અલગ આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી છે। એસપીજીના પ્રમુખ લાલજી પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। જો જયેશભાઈ એ અમારા પાટીદાર સમાજના બાહોશ ધારાસભ્ય છે। એમના પપ્પા વિઠ્ઠલભાઈ રાદડિયા એ તો સૌરાષ્ટ્રના સિંહ કહેવાતા, એટલે જ્યારે સામાજિક કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ એટલે હંમેશા જેમનું કહેવું છે કે 2% ટપોરી, પણ ટપોરી નહીં પણ સમાજની અંદર કોઈ પણ સમાજની અંદર એવા 2-5 લોકો એવા હોય છે કે જેઓ તમે કોઈ પણ સારી પ્રવૃત્તિ કરતા હોય તો એનો વિરોધ કરતા હોય છે। તો જ્યારે જયેશભાઈએ કહ્યું છે વિદ્વાન ધારાસભ્ય છે, મજબૂત ધારાસભ્ય છે, એટલે એ સારી પ્રવૃત્તિ કરતા હોય છે, વર્ષોથી સમાજ સાથે જોડાયેલા છે, સામાજિક પ્રવૃત્તિઓ સાથે સાથે રાજકારણમાં પણ જ્યારે પણ સમાજની જરૂર પડે ત્યારે રાજકારણમાં પણ બહુ તાકાતથી સમાજની સેવા કરે છે। પણ આ તાકાતને તોડવાનો પ્રયત્ન કરવાવાળા જો સમાજમાં 2 લોકો એવા હોય કે જેમને રાજકારણમાં અને સમાજમાં આગળ આવવા દેતા ના હોય, એવી વાત કદાચ એમના મનમાં લાગી હોય ત્યારે એમને એ વિશે કહ્યું હોય। લાલજીભાઈ, જે શબ્દ ટપોરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે કેટલો યોગ્ય? એટલે મેં કહ્યું ને કે રાજકીય નેતા પ્રમાણે ટપોરી શબ્દ ના વપરાય, પણ દરેક સમાજમાં એવા લોકો હોય છે કે જે કોઈ પણ સમાજનો આગેવાન આગળ જતો હોય એટલે એને તોડવાનો, રોકવાનો પ્રયત્ન કરતા હોય છે। તો આવી ભાષામાં જયારે વાત કરે તો યોગ્ય છે, પણ હવે જયેશભાઈ બહુ આવો નેતા અને વિદ્વાન છે એટલે જે પણ બોલ્યા છે એ બહુ વિચારીને બોલ્યા છે। લાલજીભાઈ, તો તમે સમાજને શું સંદેશો આપશો? બસ સમાજમાં તો જયેશભાઈ અને જે બોલ્યા છે અને જે સમાજના લોકો હોય સારી પ્રવૃત્તિ કરતા હોય, રાજકારણમાં રહીને પણ જો સમાજની સેવા કરતા હોય તો એમાં હું માનું છું નિરાશ થવાની કોઈ જરૂર નથી અને જે પણ આપણે કરતા હોય બહુ તાકાતથી કરી રાખવાનું। લાલજીભાઈ, જે ટપોરી શબ્દ વાપરવામાં આવ્યો છે તે ઉપરથી તમને નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ યુવાનોનું અપમાન થયેલું હોય? આમાં કેવું છે કે આવડું મોટું જયારે સમાજનું સ્નેહ મિલન, જયારે 511 દીકરીઓનો જે આવડો મોટો મેળાવડો હોય, એમને સામૂહિક વિવાહ થતા હોય એટલે બહુ બધા કામનો લોડ હોય એટલે કદાચ બોલવામાં એવું થઈ ગયું હોય, પણ વાત કહેવાની એવી હતી એમની કે ભાઈ સમાજની અંદર પણ નડવાવાળા લોકો હોય એ સમાજે જ સબક શીખવાડવો જોઈએ। તો સાચી વાત છે એમની કે આવા લોકોને સમાજે સાઈડ ઉપર રાખી અને બહુ તાકાતથી સમાજ સેવા કરવી જોઈએ। જયેશ રાદડિયા જે પ્રકારે ટપોરી શબ્દ વાપર્યો તેને બચાવ કરતા એસપીજીના પ્રમુખ લાલજી પટેલ કહી રહ્યા હતા કે આ ટપોરી શબ્દ છે તે બની શકે કે કામના ભારણમાં જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું હોય। બની બેઠેલા આગેવાનોના ત્રાસના કારણે હર હંમેશ સમાજ છે તે પાછળ રહેતો હોય છે અને તેઓનું એક જ કામ હોય છે કે સમાજના નામે તેમના રોટલા શેકવા અને કોઈ પણ ભોગે કોઈ અન્ય આગેવાન ન બની જાય તે અને તેમના સમર્થકો જ હર હંમેશ આગેવાન બને
તેવા તેમના અભરખા હોય છે, પરંતુ આ બની બેઠેલા આગેવાનોના કાચા ચિઠ્ઠા આજના સમયમાં સમાજના લોકો જાણતા પણ હોય છે અને તેમની શું કિંમત છે જે ગ્રાઉન્ડ રિપોર્ટ તે તપાસે ત્યારે જ ખબર પડે કે લોકોના મનમાં તેમની કેટલી કિંમત છે અને શું છાપ છે. આ પ્રકારના સમાચાર, પ્રકારની માહિતી માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા